નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. અરવિંદ લાડાણી, જેમણે રાજીનામું આપ્યું. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું. કોંગ્રેસના ચોથા ધારાસભ્ય જેમણે રાજીનામું ધરી દીધું છે. 2 મહિનામાં કોંગ્રેસના ચોથા ધારાસભ્યએ રાજીનામું આપ્યું. રાજીનામું આપ્યા બાદ તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મારા કાર્યકર્તાઓના કહેવાથી મેં રાજીનામું આપ્યું છે. હવે ટૂંક સમયમાં હું ભાજપમાં જોડાઈશ તેવી પણ તેમણે વાત કરી. તો વધુ એક ધારાસભ્ય કોંગ્રેસના જેમણે કોંગ્રેસને અલવિદા કહી છે અને હવે વિધાનસભામાં કોંગ્રેસનું જે સંખ્યાબળ છે તે 13 પર રહી ગયું છે. અરવિંદ લાડાણી જેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે, રાજીનામું તેમણે આપી દીધું છે. માણાવદરના તેઓ ધારાસભ્ય અને હવે સૌરાષ્ટ્રમાં માત્ર ને માત્ર વિમલ ચુડાસમા રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય. રાજીનામું મેં મારા વિસ્તારના લોકો કાર્યકરોના કહેવાને કારણે અને મારા વિસ્તારના વિકાસ માટે મેં આ રાજીનામું આપ્યું. વિધાનસભામાં જૂનાગઢ જિલ્લો કોંગ્રેસ મુક્ત. માણાવદરથી કોંગ્રેસ ધારાસભ્યએ રાજીનામું ધર્યું. જિલ્લામાં લાડાણી એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય હતા. જૂનાગઢ જિલ્લામાં હવે 2 બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, કારણ કે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેઓ પણ રાજીનામું આપી ચૂક્યા છે. એટલે વિસાવદર બેઠક પણ ખાલી પડેલી છે. એટલે વિસાવદર અને માણાવદર આ બંને બેઠકો પર ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે અને આ પેટા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે યોજાય તેવી પણ જાણકારી છે. ભાજપનું મિશન કોંગ્રેસ મુક્ત જે સતત યથાવત છે. ગુજરાતમાં ભાજપનું મિશન કોંગ્રેસ મુક્ત. ગુજરાતના 24 જિલ્લા કોંગ્રેસ મુક્ત. 24 જિલ્લામાં કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય નથી. હવે 9 જિલ્લામાં કોંગ્રેસના 13 ધારાસભ્યો છે. પંચમહાલમાં કોંગ્રેસના નેતાએ પણ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તારીક ખાન પઠાણે રાજીનામું આપ્યું. પક્ષમાં કદર ન કરાતી હોવાથી રાજીનામું આપ્યું હોવાની વાત તેમણે કરી. જૂથબંધીના કારણે અવગણનાનો આરોપ પણ તેમણે મૂક્યો. પક્ષમાં અવગણના થતી હોવાનો આરોપ તેમણે મૂક્યો છે અને આગળ સમાજ સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેઓ ગોધરાના વતની છે અને તેમણે કહ્યું કે કોંગ્રેસમાં અવગણના થઈ રહી છે, કારણ કે જગ જાહેર છે કે કોંગ્રેસમાં જૂથબંધી વારંવાર સામે આવતી રહી છે. પાર્ટીમાં શું છે, વફાદાર લોકોની કિંમત નથી. પાર્ટીમાં આજે મારી 3જી પેઢી છે કોંગ્રેસમાં અને પાછલા 15 વર્ષથી અલગ અલગ હોદ્દા એ પર બિલકુલ વફાદારીથી કામ કર્યું છે. પાર્ટીને રિઝલ્ટ આપ્યું હતું, પણ ક્યાંક જૂથબંધી, નવા નેતા આવે, નવી ટીમ ઊભી કરે, જૂના માણસોને અવગણે અને આ જે ટાંટિયા ખેંચ જે સિસ્ટમ છે એનાથી હું નારાજ થઈને પાર્ટીમાંથી મેં રાજીનામું આપી દીધું.